હવે પવન સાથે વરસાદ આવવાની શક્યતા છે, પરંતુ તારીખ 27-28ની દરમિયાન લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા હતી અને હજુ કંઈક ક્યાંક થઈ શકે છે વરસાદ ભારે. એટલે તારીખ 27-28 સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. આ દશામાં સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં પણ કેટલાક ભાગમાં 3 ઇંચ 4 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. અને આ વરસાદ હવે ધીરે ધીરે સૌરાષ્ટ્રમાં પણ ઘટતો જશે. લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, આમાં જૂનાગઢના ભાગો, ગીરના ભાગો, આ ઉપરાંત અમરેલીના ભાગો અને ભાવનગરના કેટલાક ભાગોમાં વરસાદ થયો છે. હવે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત પંચમહાલના ભાગો, લીમખેડા, દાહોદના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. આ વખતે સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. આ ઉપરાંત લગભગ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મહેસાણા, બનાસકાંઠા અને પાલનપુર, ડીસા, એટલે એ ભાગોમાં કચ્છ ભાગમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. કચ્છમાં કોઈ જગ્યાએ વરસાદ ઝાપટા પડી શકે. અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં કંઈક વરસાદી ઝાપટા પડી શકે. મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં અને લગભગ અન્ય ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે. કારણ કે હવે ભારે વરસાદ ધીરે ધીરે ઓછાતો જશે અને લગભગ તારીખ 28-29 તારીખ સુધીમાં ક્યાંક વરસાદ થતો રહેશે. પરંતુ હવે ધીરે ધીરે પવનનું જોર વધશે અને તડકો કાઢશે. તારીખ 28, 29 અને 30 તારીખોમાં ક્યાંક વરસાદ પડતો રહેશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દરિયા કિનારાના ભાગો અને અન્ય ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડતા રહેશે. એટલે તારીખ 29-30માંથી તડકો કાઢશે અને એકદમ સૂર્યપ્રકાશ થતાં ગરમી વધશે અને આ ગરમી અસહ્ય છે. ધીરે ધીરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને દિવાળી સુધી તો કેટલાક ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઊંચું તાપમાન થઈ જવાની શક્યતા રહેશે. ગરમી વચ્ચે પણ વરસાદ થતો જશે. તારીખ 28 સપ્ટેમ્બરે દરિયા કિનારે એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે પશ્ચિમ બંગાળના ઉપસાગરમાં. 3 ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. એટલે આ સિસ્ટમના કારણે ક્યાંક વરસાદી વહન આવતું રહેશે અને કોઈ ભાગમાં વરસાદ થતો રહેશે. પરંતુ હવે ધીરે ધીરે ચોમાસું ઓછાતું જશે અને ચોમાસાની પીસેક થતી જશે. ચોમાસાની પીસેક વચ્ચે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવે ધીરે ધીરે પશ્ચિમી વિક્ષોભ આવતા જશે. એટલે જોવા જઈએ તો હમણાં ગરમી વચ્ચે લગભગ નવરાત્રિના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે અને ગરમીના કારણે લોકલ સિસ્ટમો ડેવલપ થવાની શક્યતા રહેશે. અત્યારે હસ્ત નક્ષત્ર ચાલે છે. 27, 29, 30 સપ્ટેમ્બરમાં હસ્ત નક્ષત્ર કોઈ ભાગમાં ગાજવીજ સાથે વર્ષશે. આમાં ગાજવીજ વધારે હોય છે, પરંતુ હસ્ત નક્ષત્રમાં વરસાદ થયો છે એટલે આગામી ચોમાસું સારું જાય એવો જે પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં આવો ઉલ્લેખ જોવા મળે છે, પરંપરાગત જ્ઞાનમાં. એટલે શરૂઆતમાં 5મી લગભગ ઓક્ટોબર સુધીમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે, જેના કારણે નવરાત્રિના શરૂઆતના દિવસમાં ક્યાંક હવામાનમાં પરિવર્તન આવી અને વરસાદ થતો રહેવાની શક્યતા રહેશે. ખાસ કરીને દરિયા કિનારાના ભાગોમાં આ વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે. ત્યારબાદ ચિત્રા નક્ષત્રમાં તારીખ 10, 11, 12માં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ વરસાદ છે એ ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે. ક્વચિત જ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ઝાપટું પડી જાય, અન્ય ભાગોમાં ઝાપટા પડી જાય. પણ આ વરસાદ જે છે એ છેલ્લો વરસાદ જે છે એ ભૂલ પવનના કારણે આવે છે, એટલે કંઈ કહી શકાય નહીં. હસ્ત નક્ષત્રમાં લગભગ ભૂલ પવન વાતો હોય છે. એટલે 27, 29 સપ્ટેમ્બરને અને 30 સપ્ટેમ્બર પછી ધીરે ધીરે ચોમાસું ઓટાતું જશે, પીસેટ થતી જશે અને ચોખ્ખો ભૂલ થાય ત્યાં સુધી ચોમાસું ગણવું અને ચોખ્ખો ભૂલ થયા પછી
ચોમાસાની લગભગ વિદાય થઈ ગણાશે. એટલે હસ્ત નક્ષત્રમાં ચોમાસાની વિદાય થવાની શક્યતા છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં લગભગ ગુજરાતના ઘણા ભાગોમાંથી ચોમાસાની પીછેહટ થઈ ગઈ છે. ચોમાસાની પીછેહટ થવા છતાં પણ વરસાદ આવતો હોય છે. હવે ધીરે ધીરે બંગાળ ઉપસાગરમાં સાયક્લોન બનતા જશે. તારીખ 10 થી 13 બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને આ દશામાં 7 થી 13 અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. એને તારીખ 14 થી 28 બંગાળ ઉપસાગરમાં એક સખ્ત વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહેશે, જેની અસર દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખે તેવો વરસાદ થવાની શક્યતા છે. જેની અસરના કારણે આ વરસાદ જે છે એ ગુજરાતના ભૂભાગોમાં લગભગ વાદળવાયુ સર્જન કરી શકે, ક્યાંક વરસાદ આવી શકે અને અરબી સમુદ્રની જે શાખાનો એ પણ તારીખ 28 સુધીમાં અરબી સમુદ્રમાં પણ એક ચક્રવાત આવવાની શક્યતા રહેશે. પરંતુ આ ચક્રવાત જે છે એ કદાચ ઓમાન તરફ જઈ શકે, પરંતુ તેના ટેકનિકો જે તે વખતે જ ખબર પડી શકે. એટલે હવે વરસાદ અને લા નીનોની અસર થાય તો આ વખતે ઠંડી વહેલી આવી શકે. લગભગ 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે ઠંડી આવવાની શક્યતા રહેશે અને ઠંડી વહેલી વધશે. આ ઉપરાંત 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે વરસાદ થશે અને ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે. જાન્યુઆરી માસ ઠંડો હશે. ઠંડીની લા નીનો અસર છે કે ફાગણ માસ સુધી આવવાની શક્યતા રહેશે.